હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા? હોપ તમે બધા મજામાં હશો. તો આજે જો આપણો છેલ્લો દિવસ છે સુરતમાં, કારણ કે આજે આપણે બસની ટિકિટ કરાવી નાખી છે. એટલે આજે આપણે છે ને અમદાવાદ જતું રહેવાનું છે. તો એક વાતની ખુશી છે ને એક વાતનું દુઃખ છે. ખુશી ઓબ્વિયસલી એ વાતની છે કે આપણે નીરવને મળશું, અને દુઃખ એ વાતનું છે કે આપણા મમ્મી પપ્પાને બધાને મૂકીને આપણે પાછો અમદાવાદ વહી જવાનું. અને તમે બધા કહો છો ને કે તમારે છે ને ગાદીમાં છે ને આવી રીતે ઇલાસ્ટિક નાખી દેવું, તો આપણે તે આવું છે ને ઘરે જઈને કરી નાખવું છે બધી, એટલે બધી બેડશીટમાં. કારણ કે આ લોકોની જો બેડશીટ બગડતી જ નથી, આવીને આવી જ રહેશે ગમે એટલી ખૂંદો ને તોય. તો આપણે આ રીતે કરી દેવું, ઇલાસ્ટિક ચારે ખૂણામાં લગાડી દેવું. તો તમે આ ખાલી સામાન જોવો, આપણો આખો થેલો તો છે ને ઓલરેડી આની અંદર જો પેક થઈ ગયેલો છે. અને આ બધો સામાન આપણે અહીંયાથી ખરીદી કરીને અમુક વસ્તુ અહીંયાથી લીધી ને એ બધી છે. તો આના માટે કે આપણે અલગ થેલો કરવો પડશે. અને અત્યારે વાગ્યા છે 11:30 ને 11:45 ની આપણે બસ છે. પણ આપણે જો હજી પેકિંગ એટલે કાંઈ નથી કર્યું. તો હવે પેકિંગ ની શરૂઆત કરી દઈ. મને પેકિંગ કરવાનો બહુ કંટાળો આવે છે, પણ તોય પેકિંગ તો કરવું જ પડશે. તો હું જાઉં છું ને તો મારા પપ્પા જો અમારી હાટુ નાન ખટાસ લઈ આવ્યા છે. આ એક નાન ખટાસ અમારા હાટુ લાવ્યા છે, અને એક નાન ખટાસ મારા કાકાજી ને એના ઘર હાટુ છે. અને આ શું છે પપ્પા? દિલ ખુશ ખારી છે. મેં કીધું સ્વીટ એટલું બધું કઈ નો લાવતા, એટલે નાન ખટાસ અહીંયાની પ્રખ્યાત છે ને તો એ લઈ આવ્યા છે. હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો મારા મમ્મી સવારમાં કીધું છે કે તું આવા કપડા પહેરવાના મૂકી દે, એટલે આવા કલરના, કારણ કે તું વધારે કાળો લાગે ને મમ્મી. પણ મને એવું લાગે છે કપડાનો કાંઈ વાગ નથી. હમણાં છેલ્લા મહિનાથી હું ખબર નહીં કેમ કાળો થઈ ગયો છું. કદાચ શિયાળાની અસર હશે મમ્મી. અને કે છે ને લોકો કે શાળામાં છે ને અસલીવાન હોય, એટલે અસલીવાન છે, કાળો નો કેવા શ્યામ છો. ઈ કાળો કયો શ્યામ કયો, આપણે માંથી બહુ એટલું બધું કઈ લેવા દેવા નથી. અને બીજું શું બનાવો રસોઈ માં? કહી દો. રસોઈ બનાવ્યું છે મગનું શાક, દાળ ભાત અને ગાજરનો સંભાર. વાહ! તો આજે ભાઈ મગનું શાક ખાવાનું છે, અને બાકીના ઘણા ખરા કામ આજના પતાવી દેવાના છે. કારણ કે આજે કોણ આવવાનું છે તમને ખબર છે? કોણ આવવાનું છે મમ્મી, તમને ખબર છે કે નહીં? સરપ્રાઈઝ ની આજના વ્લોગમાં ખબર પડી જાય લોકોને. પણ નો કહેવાય ને, નો કહેવાય હું, આના પછી જ કૂદકો આવી જાય જાડુનો. એટલે આજે આવવાનો છે સુરત થી અમદાવાદ મહેમાન સ્પેશિયલ જાડુ. હવે જાડુ આવે એની પહેલા આપણે ઘણા ખરા બહારના કામ પતાવી દઈએ, કારણ કે કાલથી પછી અમે પાછા રૂટીનમાં લાગી જાવ. શૂટ ને એમાં પડી જાય ને પછી બહારના કામ થતા નથી, એટલે ઘણા ખરા કામ પતાવી દેવું. તો આજે જમવામાં છે ને 3 વસ્તુ બનવાની છે. મારા પપ્પા હાટુ મેથીની ભાજી કરી છે, રોટલી કરી છે, અને મારા મમ્મી ઈ જ ખાવાના છે. મારા ભાઈ માટે સેન્ડવિચ બનાવવાના છે, અને કાલનું આ ખીરું પડ્યું છે ને ઢોસાનું, તો મારી હાટુ છે ને આપણે ઢોસા કરીને ખાવું. તો જો મેથીની ભાજી બની ગઈ છે, સેન્ડવિચની બ્રેડ પડી છે, તેની સેન્ડવિચ કરશું. તો મારા મમ્મીએ જો કરી નાખ્યું છે ને હવે ખાઈ લઈ. તો જો આપણે કેટલા ટાઈમથી કહેતા હતા સુરત આવું છે, સુરત આવું છે, તો ફાઇનલી આપણે સુરત આવી ગયા. 10 દિવસ રોકાઈ વતન ગયા, અને ફાઇનલી આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. જવાનું ગમતું તો નથી, પણ તો જવું પડશે. કાંઈ નહીં. તો જો મારા મમ્મી આમ તો ખુશ છે કે આમે આજ નહીં કાલ મમ્મી જવાનું તો હોય જ, જવું જ પડે બધા. પણ આટલા બધા દિવસ રહીને એટલે એમ તો થાય જ કે છોડી જવું પડે ફરીથી. પણ કાંઈ નહીં, ફરીથી આવશું, અને હું ને મારી મમ્મી તો ફરીથી મળતા જ રહેવું. કાંઈ નહીં, હમણાં આવવાનું જ છે મમ્મી તાર લગ્નમાં. હમણાં મમ્મી લગ્નમાં આવશે એટલે પાછા મળશું અને પાછા રોકાવા આવશું. કાંઈ નહીં, હાલો મમ્મી ધ્યાન રાખજો, હાલો પપ્પા ધ્યાન રાખજો. બાય બાય. હા બાય મમ્મી, સીતારામ. તો મારા મમ્મીને બીજી કઈ ઉપાધિ નથી, ઈ ઉપાધિ છે કે મારી દીકરીને કઈ ખવાનું નહીં, કારણ કે આવીને ત્યારની શરદી થઈ ગઈ. મમ્મી કાંઈ વાંધો નહીં, મારા સસરાના ઘરે એટલું સારું છે, તું ટેન્શન લેમાં, તમ તાર ન્યા બધુંય છૂટ જ છે, હું ન્યા બનાવીને ખાઈ લઈશ. કઈ ઘેવાળી વસ્તુ ખાવાની નહીં રહી, ત્યાં સુધી શરદી રહી. કાંઈ વાંધો નહીં, હાલો પપ્પા આવજો. આવજો બેટા દીકરી. હા હવે રોતી નહીં તમ તારે, અને કાંઈ ઉપાધિ કરતી નહીં. પાયલ કરતા તારે જ વિશેષ છે. તો પછી હું ઉપાધિ કરવાની? રોવાનું ન હોય, કાંઈ વાંધો નહીં, પાછા મળશું. અને હવે હમણાં તો મળવાનું જ પાછું જ આપણે. લગ્નમાં આવવાનું છે ને મામી. કાંઈ નહીં, હાલો આવજો. સીતારામ. સીતારામ દીકરી. સીતારામ. સીતારામ. આવજો મમ્મી. એ હા હાલો આવજો. સીતારામ. હાલો બોલો ભાઈ, આવજો હવે અમદાવાદ ઉનાળામાં પાછી આવજો. હા બરોબર, હાલો 2 મહિના પછી મળે. હાલો. તો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. બસનો ટાઈમ 1:50 નો આપ્યો હતો, અને અત્યારે 2:30 વાગવા આવ્યા છે. એટલે હવે ઓલમોસ્ટ 40 મિનિટ છે ને તડકામાં બહાર ઉભા રહ્યા. અને એસી વાળી બસ આપણે નથી મળી, બધું પેક છે અત્યારે. અમારે છે ને બુકિંગ 450 રૂપિયાનું ઓનલાઈન કર્યું, અને અત્યારે એમનેમ જે આવે ને એની પાસે 500 રૂપિયા ટિકિટ લે છે. બોલો, લગ્નની સીઝન કેવું હોય ને તો તમારે અગાઉથી જ બુકિંગ કરાવી લેવું જોઈએ. તો આપણે સારું છે બુકિંગ કરાવી લીધું, એટલે આપણને સિંગલ નો સોફો મળી ગયો. જો કે એસી વાળી બસ 1
જ છે અને એ ઓલરેડી બુક થઈ ગઈ હતી. આપણને એસી વાળી નથી મળી, પણ કાંઈ વાંધો નહીં, તોય આપણે પહોંચી જાવ. તો જો આપણી બસ 2:30 વાગે ઉપડી ગઈ હતી, પછી ઊભી રહેતા કામરેજે ઘણી વાર ઊભી રહીને 3, 3:15 મને લાગે સુરતની બહાર નીકળી હશે. તો હજી વાગ્યા છે 4:15 ને વોલ્ટ પડી ગયો છે. તો હવે આપણે નીચે જઈ, મને સજ્જે ભૂખ નથી લાગી અને બહુ એટલે બહુ ગરમી થાય છે ને, તો ઠંડુ ખાવાની ઈચ્છા છે, પણ શરદી ઉધરસ છે ને, તો આપણે ઠંડુ નહીં ખાઈ શકી. તો હવે નીચે જઈને જોઈએ કંઈક લઈએ કે નહીં, અધરવાઇઝ એમને વોશરૂમ જઈને પાછા આવતા રહી. તો જો અહીંયા બધી આઈટમ હતી, પણ આપણે પોપકોર્ન લીધા છે. અહીંયા ભજીયા ને સમોસા ને બધી વસ્તુ હતી, પણ એટલી ગરમી છે ને એટલે બધા છે ને સોડા જ પીવે છે. મને આઈસ્ક્રીમ કે સોડા પીવાની બહુ ઈચ્છા થઈ ગઈ હતી, પણ એટલું ગળું આપણું બગડેલું છે ને, તો કીધું 1-2 દિવસ ધ્યાન રાખી લઈએ, એટલે આપણે પોપકોર્ન લીધા છે. અત્યારે મને સજ્જે ભૂખ નથી લાગી, પણ એમને લઈ લીધા છે. ઇન કેસ આગળ જતા લાગે તો આપણે ખાવું, અધરવાઇઝ ઘરે જઈને ખાવું, હું ને નીરવ બંને. તો બેઝિકલી છે ને મને બપોરની બસમાં બેસવું ઓછું ગમે, કારણ કે છે ને તમારો ટાઈમ જ ન જાય. રાતની બસમાં હોય ને તો તમે થોડી ઘણી વાર ફોન ઘુમાડી અને પછી છે ને સૂઈ જાઓ. જો કે એટલી બધી ઊંઘ ન આવે, પણ તોય તે રાતનો ટાઈમ વહી જાય, દિવસનો ટાઈમ ન જાય. પણ આ વખતે મેં દિવસની બસ એટલે કરાવી, કારણ કે રાતે પહોંચી જાઉં તો હરખી ઊંઘ થઈ જાય. તો કાલથી આપણા ઘણા બધા કામ પેન્ડિંગ છે ને આપણે કામ કરવાના છે. નીરવ કેટલા દિવસથી કહેતો તો મને શુક્રવારની ડેટ આપી હતી કે શુક્રવાર પછી તો આવતી રહેજે. તો શનિ અને રવિ ઉપરના 2 દિવસ જતા રહ્યા છે, તો પાછળ લગ્ન છે અને કામે ઘણું બધું છે. તો મેં કીધું હું આજ રાતે પહોંચી જાઉં ને તો રાતે મસ્ત મજાની ઊંઘ થઈ જાય ને, તો કાલ સવારે આપણે ફ્રેશ થઈ જાય અને કાલથી જ આપણે જે કામ પેન્ડિંગ છે ને બધા શરૂ કરી દઈએ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એક જ દિવસ છે ને, તો આપણે બપોરની બસમાં જોવો બેસી ગયા છે. નહીતર મોસ્ટ ઓફ હું છે ને રાતની જ બસ પ્રિફર કરું, પણ રાતે આપણે બસ કરાવીને તેમાં શું થાય ખબર, બીજો દિવસ આખો દિવસ તમે થાકેલા જ રહ્યો. તો કાંઈ નહીં, બધા એમાં પ્રોબ્લેમ તો છે ટ્રાવેલિંગ કરીને, એટલે પણ તોય તે આપણે જો આજ બપોરની બસ રાખી દીધી છે. અને મને એવું હતું કે બહુ વધારે પડતી ગરમી હશે, પણ સહન થઈ જાય ને એવી છે, કારણ કે હમણાંથી આપણે એસીમાં રહ્યા નથી ને, એટલે વાંધો નથી આવતો. નહીતર તો બહુ ગરમી થાય. મને ખબર છે, હું પેલા બપોરની બસમાં ટ્રાવેલિંગ કરતી ને શૂટ માટે, તો એટલી ગરમી થતી ને, જો કે આજે નથી ગરમી. તો આપણી બસ જોવો ટ્રાફિકમાં ફસાણી છે ને, અહીંયાથી તમે વ્યૂ જોવો, સૂર્ય જોવો આથમી જાય છે, અને અહીંયાથી નકરું જો તમને બધું લીલું જ દેખાય છે. એટલો મસ્ત વ્યૂ છે ને, એમ થાય જોયા જ રાખીએ આપણે. જો હું ને બાદશાહ છે ને બે ઘૂઘરા ખાવા માટે આવ્યા છે. બાદશાહ જો ઉભો જાન જોવે, કારણ કે આમે છે ને જાન આવી છે ને રોડ ઉપર, એટલે હાલો બાદશાહ, જાન વાળા નહીં જમાડે, આપણે ખાવાનું ચાલુ કરો. જો બાદશાહ એના વાળ હરખા કરે, તારા વાળ હાટું નહીં, હું આમનો વ્લોગ ચાલુ કર્યો છે. બાદશાહ છે નાસ્તો મસ્ત મજાનો કરી નાખ્યો છે. હવે બંને ડિસાઈડ કર્યું છે કે ઘરે કહી દઈએ કે અડધી પાકડી ઓછી બનાવજો, એક બનાવજો ને અડધી બનાવજો. શું કેવું બાદશાહ? ના એક તો ખાવી એમને તારા જ લગન થઈ ગયા, હવે વાળ હું જોશો તું જોવું પડે ને, તો હરખા સેજ છે. આજે બાદશાહ જો સ્પાઈસી મારા વાળ કર્યા છે, મેં બાદશાહ વાળ કરીને આવ્યો. બાદશાહ હવે કઈ ખાવું નથી ને બાદશાહ? હવે કઈ હવે ઘરે જવું છે. હા ઘરે ઘરવાળી યાદ આવે છે? ના. તો ફાઇનલી આપણી બસ છે ને અમદાવાદમાં પહોંચી ગઈ છે, ને અમદાવાદમાં બસ પહોંચી ને એટલે આપણે ખુશખુશાલ થઈ ગયા છે. બધું જાણીતું લાગે ને, તો એટલે બહુ અંદરથી ખુશી થાય. અને આપણે નીરવને ફોન કરી દીધો છે, એને કીધું છે કે તું મને લેવા માટે આવી જાજે આ બસ જ્યાં ઊભી રહી ત્યાં, કારણ કે હમણાં 5-10 મિનિટમાં જ આપણું જ્યાં સ્ટેન્ડ છે ને ત્યાં આપણે પહોંચી જાવ. મમ્મી આજે તમારા વહુ બેટા આવે છે ફાઇનલી સુરત થી અમદાવાદ. જમવામાં શું છે ઈ કહી દો. વઘારેલું દહીં. વાહ. દહીં ને ભાખરી. દહીં ને ભાખરી તમારા હાટું શું કર્યું છે? અમારા હાટું ભાજી કરી, મેથીની ભાજી ખાઈ હોય છૂટી છે, પણ એને ભાવતી નથી. તો અમારે કાંઈ વાંધો નહીં, અમારું ફેવરિટ છે. કા વઘારેલ દહીં? હા, વઘારેલું દહીં ને ભાખરી. વાહ. અને પપ્પાએ જો અત્યારે જવાના છે વિસાવદર, એટલે પાયલ લગભગ 8:30 આવી જશે. અત્યારે 7:45 થયા છે, અને પપ્પા 8:30 નીકળશે. એ આવશે ને તમારે નીકળશે એમ ને? જવું જ છે એમ ને તમારે? હા, મળી જાય તો સારું. હા, લગભગ તો મળી જાય, કારણ કે 7:45 થયા છે, એટલે 8:30 પેલા આવી જાય તો મળી જાય. નગર પપ્પા પછી નીકળી જાય. ફટાફટ ભાખરી ની કરી નાખો એટલે ખાઈ લઈએ. જો ખાલી સુરત થી મહેમાન આવી ગયા છે અમદાવાદ. ઓ મેડમ, આ તમારો સામાન આટલો બધો છે, અહીંયા છે કેટલોક સામાન છે. જો બે વ્લોગર સામે ચાલુ થઈ ગયા છે. અને જો આ એટલા મહાશય મોડા એવા છે ને, માંડ છે ને. મારો સોફો છે ને છેલ્લેથી બીજો હતો, તો આટલું હું માંડ આટલો સામાન લઈને આવી છું. 4 થેલા કઈ રીતે ઉચકું? લ્યો આ રે હું છો એટલે ઉચકા જો 4 થેલા. હા કેમ છે? મજામાં. તો વાંધો નહીં. મને પૂછ કેમ છે? તને જ પૂછ્યું કેમ છે, તો બીજા કોને પૂછતી હોય? એવું છે, હવે નથી મજામાં. તું નથી જલ્દી બહુ મજા આવી. તો હું કામ ફોન કરીને તેડાવતો તો આજ હતો, જેના કારણે હું વેલી આવી, ને તો હજી રોકાતું. કામ ધંધા ચાલુ કરવાના હોય ને, ઈ વાત એ સાચી. અઠવાડિયું તો માંડ ગયું રજામાં. બોલ 10 દિવસ ગયા, અઠવાડિયું નહીં. આ તો તાર ભાઈબંધ આરે રહ્યો ને, એટલે તને બધું ભૂલાઈ ગયું. યાદ શક્તિ વહી ગઈ બધી. કાઈ નહીં, હાલો હવે થેલા ઉચકવા માંડો. કાઈ નહીં, હાલો ફટાફટ. આટલા બધા ક્યાંથી ઠેલા લાવી? નીરવે જો 4 થેલા કારે ઉચકી લીધા હતા. નીરવ એમ તો શક્તિશાળી છે ને. નીરવ જાડુ જો આ પાવન બસ ને એમાં આવી હતી. જાડુ તકલીફ નથી પડી ને? કાઈ તકલીફ નથી પડી. હાજે હારી જો હું પહોંચી ગઈ છું અમદાવાદ. મજા આવી ગઈ એમ ને? બહુ મજા આવી ગઈ. સુરત બહુ મજા આવી ગઈ, પણ હવે મને લાગે આજનો દિવસ છે મને નહીં હોરે, પછી 1-2 દિવસ થાય ને એટલે મને અહીંયા મજા જ આવવા મળશે. જો કે અત્યારે મજા જ આવે છે નીરવને મળીને. કાઈ નહીં, હાલો ઘરે જઈએ, કારણ કે પપ્પા છે ને વિસાવદર નીકળવાનું, તો ફટાફટ મળી લે. હા તો હાલો ફટાફટ. એટલે એક જાય છે ને એક આવે છે, એવું છે એમ ને? જો જાડુ હજી ઘરે આવીને ત્યાં જ મને કહે કે ફટાફટ મને રસોઈ બનાવવા દો. મને આમ નામ નહીં આલી, તો અહીંયા બસમાં જ કહેતી હતી કે હું બનાવું છે. મેં તું ઘરે ઉધી રે. મેં તો
કીધું તું નીરવને કે મેં છે ને સોફાની અંદર નાનો એવો ગેસ લઈ લીધો તું કે હું રસ્તામાં બનાવતી આવું, પણ નીરવે ના પાડી એટલે કે ઘરે આવીને બનાવજે. એટલે નીરવ હાટું જો દહીં વઘારું છું. એવું છે એમ ને? આજના મેનુમાં દહીં ને ભાખરી. હા, ભાખરી ને બધું બની ગયું. જો ભાખરી બની ગઈ છે, પછી આની અંદર શું છે, મેથીની ભાજી છે. તો મારા નીરવ બંને માટે દહીં વઘારી છે. હાલો બધા દહીં વઘારેલું ભાખરી ચોળીને ખાવા માટે. જાડુ, લોકો અત્યારે લાઈવમાં કોમેન્ટ કરે છે કે નીરવભાઈનું તેજ કેમ હવે જતું રહ્યું છે. મને તો ખબર છે હું કામ જતું રહ્યું છે. બધાય કોમેન્ટ કરતા હતા કે તમે છે ને સુરત ગયા છે ને તો નીરવ હાવ રખડું થઈ ગયો છે કે બ્લોગે ટાઈમે નથી મૂકતો ને ઉતારતોય નથી. એવી બધી કમ્પ્લેન મને કરતા હતા બધાય. અત્યારે જ કમ્પ્લેન કરી કે જે પાયલને લઈને ઘરે આવ્યા ને ત્યારે કે તેજ જતું રહ્યું છે. એ તો તમારે સમજવાનું કેમ તેજ જતું રહ્યું છે, પણ તેજ વયું ગયું છે હવે. કાંઈ વાંધો નહીં, હમણાં એક બે દિવસ પર તેજ ડબલ આવી જાય, જોજો તમે લોકો. પણ મમ્મી તમે શીખી જાઓ. હવે મારે હાથ પગ ભાંગી હોય તો એ 2 મહિનામાં હાથું થઈ જાય. કાઈ નહીં, પાયલ રોટલા બનાવી લે. કા પાયલ? હું તો બનાવું. મમ્મી શીખે તું પાછળ હાલી જાઉં. હું આવો ભૂલી મને શીખી જાય પછી તું શીખી જાય બાકી પછી નહીં શીખે. હા તું શીખવાડ ને હા, તો હું તમને બેન શીખવાડું. મારે તો બસ ખમતી છેલ્લે હું બેહું, પછી એની આગળ તમે ને એની આગળ પાયલ. મમ્મી ના, હું 3 જણા ન હોય પણ ખમતી તે મારી પાછળ છે ને આમ જોઈએ હરકો પંજાદાર 150 કિલો વાળો. એમાં એવું છે મમ્મી, તમારા જેવા છે ને ત્યાં હું શીખવા જતી ને ત્યાં એના હોય ને પપ્પા જે શીખવાડે બાજુમાં હાલે અમે જરીક લીવર દે એટલે તમારું મને શીખતા હતા. એટલે તમને એવું લાગે મમ્મી એને કેટલા દિવસમાં આવડી જાય? કોને પાયલ. એને આવડી જ ગઈ છે, મેં તો જોયું છે. જો અત્યારે જમવા બેસતા હતા ને તો એક મસ્ત મજાની વાત યાદ આવી. મેં કીધું કે વહુ છે ને એ પિયર થી આવતી હોય ને પછી સસરામાં તો સાસુ ઇમોશનલ થઈ જાય ને તો એને 2 વસ્તુ હોય. કાં તો ઈ હરખમાં ઇમોશનલ થઈ ગયા હોય કે આવવાની છે એટલે, કાં તો પછી ડરથી ઇમોશનલ થઈ ગયા હોય કે આવવાની છે. હું એ કોઈ કાઈ નથી થયું હો. નહીં નહીં, આ તો મમ્મીની વાત નથી, મને આમનામ જોક્સ યાદ આવ્યો એટલે મેં કીધું. હું કેવું જાડુ? મારે કાંઈ એટલે કાંઈ નથી કે હું તો સાસુ નથી થઈ તો મને કેમ ખબર હોય, હજી હું બહુ જ છું. એ વાત સાચું જાડુ. અને આ જેવી રીતે આજે વિચાર્યું છે ને, જાડુ ને આજે છે ને એક્ટિવા શીખવા માટે લઈ જવાની છે. હોપફુલી જાશું 100%. તો નીરવ મને એમ કહે છે કે પાયલ તાર કચરા પોતું નથી કરવું, મારે કરી નાખવું. મેં કીધું વાંધો ને હાલે. કાંઈ વાંધો નહીં, બસ. હા, અને પછી પાયલ એમ કીધું કે તારે નથી કરવું, મારે જ કરવું. લે પાયલ બસ. આ તો છે ને બહુ નીરવ બોલો થઈ ગયો છે. આવીને ત્યાંને મને હંભળાય કરે છે કે હમણાં મને બહુ મજા આવતી હતી, 10 દિવસથી ટેસ્ડા કરતા હતા. હવે જો હું પાછી વઈ જાઉં. થેન્ક યુ પાયલ. તો મમ્મીને બધી વસ્તુ બતાવશું ને તો મમ્મી એ નીરવે ઓલરેડી જોયેલી જ છે બ્લોગમાં, એટલે કે આ તો અમે જોઈ લીધી, તો કાંઈ નહીં આપણે બધી વસ્તુ પાછી પેક કરી દઈ. અને મમ્મીને એનું બ્લાઉઝ આપ્યું ને તો મમ્મીને ગમ્યું છે એટલે વાંધો નહીં. જો કે એક જ વસ્તુ આ વખતે લાવ્યા હતા, બાકી આપણે કોકની મગાવેલી વસ્તુ લઈને તો અંદરથી એમ થાય કે ગમે ને તો સારું, બાકી છે ને આપણો પોપટ થઈ જાય. પણ મમ્મીને બ્લાઉઝ ગમ્યું છે એટલે વાંધો નહીં. જો પહેલા જ દિવસે હું ને જાડુ છે ને ગાડી શીખવા માટે આવી ગયા છે અને જાડુ કહે છે કે તું મને છે ને એપ્રિશિએટ જ નથી કરતો, તું કે મારી ભૂલ જ કાઢજો. કેટલી ગાડી શીખીને મસ્ત આવી છું, તોય કહે છે કે આમ ન હોય ને તેમ ન હોય ને ફલાણું ન હોય ને, તો પેલા પોતાને જ ન શીખવાડ દેવાય. અહીંયા તમારા ભાઈ બિચારા એને શીખવાડી તો એમાં ખામીઓ કાઢે. હું શીખવાડવા વાળા ઉપર કોઈ દી ખામી નથી કાઢતો, પણ એને હું જરી કે કહું ને તો એ કે હું તો શીખીને આવીશ, તું મને કઈ કેમાં. મેં કીધું ભાઈ તારે એડવાન્સ શીખવું હોય તો આ જ કરવું પડશે. એટલે એમાં આવડે તો છે પણ આ એક્ટિવા નવી છે ને તો વજનવાળી લાગે છે. અને મારો ધવલ જે ભાઈ મને શીખવાડતો ને હાવ પતલો હતો ને નીરવ પાછળ બેન તો વજન એટલો લાગે છે. એવું નથી. હવે જો તું બેઝિક તો અહીંયા સુરત શીખી ગયો કે ધવલે શીખવાડી દીધી, પણ તારે એડવાન્સમાં થોડુંક બળ તો લાગશે ને. હા, તને પૂછું છું કે કેવીક મને આવડી, લાઈક કેવીક મને આવડી, તને શું લાગે છે? અને બેઝિક તો તું કમ્પ્લીટ શીખીને આવી છે, પણ એડવાન્સમાં થોડીક મહેનત કરવી પડશે. એટલે રોડ ઉપર ચલાવવું હોય તો હજી અઠવાડિયાની પ્રેક્ટિસ બાકી છે. બાઈક કે કોઈ બી 4 વ્હીલર ની કઈ નહીં આવે કે પાયલ બેન હું આવું છું, એ દપ નારણ વચ્ચે આવી જાય. તારી બેન ક્યાંથી થઈ હું લ્યો? બાઈક કે 4 વ્હીલર તને બેન કહે ને એમ. હા, ઓકે, બરોબર છે. જો જાડુ ને છે ને નવી ગાડી છે એટલે થોડી ઘણી તકલીફ પડે છે, પણ મેં શીખવાડી તો દીધી છે, વાંધો નથી આવતો. જો એકલી થોડી ઘણી સીધી તો હાકે છે, વળાકમાં થોડુંક ટપ પડે પણ આવડી જાય, વાંધો નહીં આવે જાડુ. જો તો નીરવે જો આ રૂમ ની આપણે હાલત કરી, તો આપણે કાલ આખો દિવસ થાય આખો રૂમ સાફ કરવા માટે. આમ જો તો એમ થાય છે કે બેડશીટ અત્યારે જ કાઢવી પડશે, એટલી નીરવે મેલી કરી નાખી છે. ઓશિકા જોવો ને અંકેલ તોય નહીં હોય આ નીરવ. આમ જોવો તો ખરા રૂમ ની હાલત હાવ. તો ફાઇનલી 10 દિવસ પછી આપણે આપણા રૂમમાં આવ્યા છીએ, એટલે મજા તો આવે છે, નથી આવતી મને છે ને બહુ યાદ આવે છે મારા મમ્મી ની ને એની, પણ આપણે રોહું નહીં હવે, કેમ કે અમારી મમ્મી નકર વિડીયો જોઈને રોહે તો આપણે રોહું નહીં. તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.